ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર સેશન. આજે આપણે એક ગ્રામ સેવક પરીક્ષા માટે એક મહત્વનો ટોપિક કહી શકાય. આજે આપણે એને ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, જે આપણો સોઇલ સાયન્સ સબ્જેક્ટ છે. સોઇલ સાયન્સ સબ્જેક્ટના અંદર જે ખાતરો ટોપિક છે, આ ખાતરમાંથી મીન્સ એકાદ બે ક્વેશ્ચન ઇઝીલી પૂછાઈ શકે અને ઘણી બધી એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આજે આપણે આજના આખા જ લેક્ચરમાં એક જ વિડીયોમાં આપણે ખાતરો વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું. જે પણ ખાતર રિલેટેડ જેટલા પણ પ્રશ્નો બને છે એ પ્રશ્નોની મીન્સ કઈ રીતે બને છે અને એનું જે કન્ટેન્ટ છે એ આજે આપણે તમને આજના લેક્ચરમાં પ્રોવાઈડ કરશું. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. તો પહેલા તો આપણે એકવાર ખાતરોનું વર્ગીકરણ જોઈ લઈએ. અને એના પહેલા તો સૌપ્રથમ ખાતર કોને કહેવાય? તો કે ખાતર એ કુદરતી અથવા કૃત્રિમ મૂળનો એક એવો પદાર્થ છે જેને જમીનમાં ઉમેરવાથી છોડને એક કે તેથી વધુ જરૂરી પોષક તત્વો મળે તેને ખાતર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. હવે એના અંદર પણ ઘણી બધી વ્યાખ્યાઓ છે કે સિંગલ મીન્સ સ્ટ્રેટ ખાતર કહી શકાય, બીજા છે બાઇનરી ખાતર, ત્રીજું છે સંપૂર્ણ મીન્સ કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર અથવા કમ્પ્લીટ ફર્ટિલાઇઝર, ઓકે, અને ચોથું છે મિક્સ ફર્ટિલાઇઝર. તો આપણે વન બાય વન કરીને ડિસ્કસ કરીએ કે શું છે શું નહીં. તો ફર્સ્ટ છે સિંગલ અથવા સ્ટ્રેટ ખાતર. તો જે ખાતરમાં માત્ર એક જ મુખ્ય પોષક તત્વો હોય તેને સ્ટ્રેટ ખાતર કહેવામાં આવે છે. એટલે આપણા મુખ્ય પોષક તત્વો કેટલા છે તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે આપણા મુખ્ય પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છે. આ ત્રણમાંથી જો એક પણ મુખ્ય પોષક તત્વ આવેલું હોય તો તેને સિંગલ અથવા સ્ટ્રેટ ફર્ટિલાઇઝર વાત કરીએ છીએ. જેવી રીતે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ સલ્ફેટ. હવે બીજી વાત કરીએ બાઇનરી ખાતરો, મીન્સ જે ખાતરોમાં બે મુખ્ય પોષક તત્વો આવેલા હોય ને તો તેને બાઇનરી ખાતર કહે છે. આ ખાતરો સામાન્ય રીતે દાણાદ્વાર સ્વરૂપમાં હોય છે. તો એના ઉદાહરણની વાત કરીએ તો પોટેશિયમ નાઇટ્રેટ, ડીએપી એટલે કે ડાયમોનિયમ ફોસ્ફેટ, નાઇટ્રોફોસ્ફેટ એન્ડ એમોનિયમ ફોસ્ફેટ. ત્રીજી વાત કરીએ સંપૂર્ણ ખાતર અથવા કમ્પ્લીટ ફર્ટિલાઇઝર. આવા ખાતરોમાં બે અથવા ત્રણેય મુખ્ય પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ હાજર હોય છે. એટલે કે તેમાં એક કરતાં વધુ મુખ્ય પોષક તત્વો હોય છે. ડીએપી, એમોનિયમ ફોસ્ફેટ. હવે તમે ઘણા બધા સ્ટુડન્ટને કન્ફ્યુઝન થતું હશે કે ડીએપી આમાં પણ છે, ડીએપી આમાં પણ છે, બરોબર, એમોનિયમ ફોસ્ફેટ આમાં પણ છે, એમોનિયમ ફોસ્ફેટ આમાં પણ છે. મીન્સ જેટલા પણ બાઇનરી ખાતર છે એને સંપૂર્ણ ખાતર કહી શકાય. કેમ કે આની વ્યાખ્યામાં એવું લખેલું છે બે અથવા ત્રણ. બે પણ હોય તો પણ એને સંપૂર્ણ ખાતર કહેવાય, ત્રણ હોય તો પણ એને સંપૂર્ણ ખાતર કહેવાય. તો બાઇનરી ખાતર છે બેઝિકલી સંપૂર્ણ ખાતરમાં જ આવી જશે. તો એ તમે કન્ફ્યુઝન દૂર કરી દેજો. હવે છે મિક્સ ખાતરો. મીન્સ મિક્સ ખાતરો એ કોઈ પણ પ્રકારના એવા ખાતર નથી, પણ મિક્સ ખાતરો એ જુદા જુદા સ્ટ્રેટ ખાતરો અથવા બાઇનરી ખાતરોને ભેગું કરવીને જે બનાવવામાં આવેલું જે સંયોજન હોય એને મિક્સ ખાતરો તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે આપણે યુરિયા, ડીએપી, એમઓપી ભેળવીને જે બનાવીએ એને મિક્સ ખાતર તરીકે ઓળખવામાં આવે છે. બીજું, આ બે વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાતું હોય છે વારે ઘડીએ, કે ઓછી ટકાવારી ધરાવતા ખાતરો અને વધુ ટકાવારી ધરાવતા ખાતરો. મીન્સ લો એનાલિસિસ ફર્ટિલાઇઝર એન્ડ હાઈ એનાલિસિસ ફર્ટિલાઇઝર. હવે ઓછી ટકાવારી ધરાવતા ખાતરોનો મતલબ કે જે ખાતરોમાં પ્રાથમિક પોષક તત્વોનું પ્રમાણ 25% કરતાં ઓછું હોય તેને લો એનાલિસિસ કહે છે. પ્રાથમિક પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આ તમે ખાસ યાદ રાખજો, બરોબર. તો ઓછી ટકાવારીના અંદર 25% કરતાં ઓછા હોવા જોઈએ જે પ્રાથમિક પોષક તત્વોનું પ્રમાણ છે. એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ એના ઉદાહરણમાં આવી શકે, સોડિયમ નાઇટ્રેટ. સિંગલ સુપર ફોસ્ફેટના અંદર 16% ફોસ્ફરસ હોય છે, એ જ રીતે સોડિયમ નાઇટ્રેટ. હવે છઠ્ઠી વાત કરીએ કે વધુ ટકાવારી ધરાવતા ખાતરો. તો કે જે ખાતરોમાં પ્રાથમિક પોષક તત્વોનું પ્રમાણ 25% કરતાં વધુ હોય તો તેને હાઈ એનાલિસિસ ફર્ટિલાઇઝર કહેવાય અથવા વધુ ટકાવારી ધરાવતા ખાતર કહેવાય. એના ઉદાહરણમાં યુરિયા આવશે અને ડીએપી. તો આ થયું આપણું ખાતરોનું ક્લાસિફિકેશન, મીન્સ એનું વર્ગીકરણ. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં વન બાય વન કરીને આપણે ખાતરો ડિસ્કસ કરીશું. પહેલા તો ખાતરો જોઈએ ને તો એસિડિક પ્રકારના ખાતરો હોય, બરોબર. અમ્લીય ખાતરો જેને આપણે કહેવાય, આ એવા ખાતરો છે જેને સતત ઉપયોગથી જમીનમાં એસિડિટીનું પ્રમાણ વધે. એ જ રીતે બેઝિક, બરોબર, અને એ જ રીતે તટસ્થ, બરોબર, આ રીતનું હોય છે. હવે ફિલર અથવા પૂરક પદાર્થ. તો કે આને ખાતરનો મિશ્રણમાં વજન વધારવા માટે ઉમેરવામાં આવતો પદાર્થ છે. ખાતરનું મિશ્રણમાં મીન્સ ફિલર મેટર તરીકે આને કહી શકાય આપણે, અને ગુજરાતીમાં પૂરક પદાર્થ તરીકે કહી શકાય.
એટલે કે રેતી, લાકડાનો વેર વગેરે નિષ્ક્રિય પદાર્થ ફિલર તરીકે વપરાય છે. બરોબર, આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ ખાતરનો ગ્રેડ, આની પણ વ્યાખ્યા પૂછાતી હોય છે. તો કે ખાતરમાં રહેલા જે મુખ્ય પોષક તત્વો નાઇટ્રોજન, ઉપલબ્ધ ફોસ્ફરસ અને પોટાશના લઘુત્તમ ગેરંટીવાળા પ્રમાણને ફર્ટિલાઇઝર ગ્રેડ કહે છે. બરોબર, એટલે કે કેટલું આવેલું છે એને ફર્ટિલાઇઝર ગ્રેડ કહે છે. બીજી વસ્તુ છે કે ખાતરનો ગુણોત્તર, ફર્ટિલાઇઝર જેને આપણે રેશિયો કહેવાય. બરોબર, તો કે ખાતરમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના ટકાવારીના સાપેક્ષ પ્રમાણને ખાતરનો ગુણોત્તર કહેવામાં છે. તો આ બે વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે ખાતરનો ગ્રેડ કોને કહેવાય અને ખાતરનો ગુણોત્તર કોને કહેવાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. પછી એકમ મૂલ્ય મીન્સ આપણી એક્ઝામોમાં, ગ્રામસેવક જેવી એક્ઝામોમાં પૂછાતું નથી. મીન્સ જે હાઈ લેવલની જે નાબાર્ડ અને IBPS AFOની જે એક્ઝામ આવે એમાં પૂછાય છે, પણ આપણે એકવાર ડિસ્કસ કરી લઈએ. એકમ મૂલ્ય કોને કહેવાય? તો કે કોઈ પણ ખાતર કે સેન્દ્રિય ખાતરનું એકમ મૂલ્ય એટલે કે તે પદાર્થની એટલી માત્રાની કિંમત જે 1 ટન ખાતરમાં 1% જેટલું વનસ્પતિ પોષક તત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય. હવે તમે આના અંદર ખાલી ખોટા કન્ફ્યુઝન ના થતા, તમને નહીં એટલી બધી ખબર પડે કે એકમ મૂલ્ય મીન્સ પર ₹1% પોષક તત્વ મળે તો તેને એકમ મૂલ્ય તરીકે ઓળખવામાં આવે. પણ જે આ ઉપરની જે આ 6 વ્યાખ્યાઓ હતી, તમે ખાસથી ધ્યાનથી ફરી એકવાર રિવાઇઝ કરીને વાંચી લેજો. હવે આપણે વાત કરીએ કે ખાતરોના મુખ્ય પ્રકારો. તો કે ખાતરોના મુખ્ય 4 પ્રકાર હોય. આ ખાસ વસ્તુ યાદ રાખવું કે નાઇટ્રોજિનિયસ ફર્ટિલાઇઝર, ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર અને પોટાશિક ફર્ટિલાઇઝર, અને ચોથું છે જટિલ એટલે કે સંયુક્ત ખાતર. બરોબર, નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર છોડના વૃદ્ધિ, પાંદડાના વિકાસ અને લીલા ભાગના વિકાસ માટે જરૂરી હોય છે. પાંદડાને લીલાછમ રાખે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરે છે. અને જ્યારે ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર વાત કરીએ તો કે મૂળના વિકાસ, ફૂલ, ફળ અને બીજના વિકાસ માટે જરૂરી છે. આ ખાસ તમે આ વસ્તુ જોઈ લેજો કે ઉર્જા સંચય અને કોષ વિભાજનમાં ખૂબ જ મદદ કરે છે. પોટાશિક ખાતરો મીન્સ છોડને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. આ પણ એકવાર એક્ઝામમાં પૂછાયેલું છે કે કયું એવું છે જે છોડને રોગ પ્રતિકારક શક્તિ આપે છે? તો કે પોટાશિક ફર્ટિલાઇઝર. પાણી અને પોષક તત્વોના સંચાલનમાં પણ મદદ કરે છે. દાણા અને ફળની ગુણવત્તામાં, ઉપજમાં વધારો કરે છે. જે ફોસ્ફરસ વાળા ખાતર હોય એ ફૂલ, ફળ અને બીજના વિકાસનું કામ કરે, જ્યારે પોટાશિક ફર્ટિલાઇઝર છે છોડને રોગ પ્રતિકારક શક્તિ આપે અને દાણા અને ફળની ગુણવત્તા અને ઉપજમાં વધારો કરે. હવે અહીંયા ઘણા બધા સ્ટુડન્ટને એક કન્ફ્યુઝન હોય છે. એક પ્રશ્ન પૂછાતો હોય છે કે ફોસ્ફરસની ઉણપથી શું જોવા મળે અને પોટાશની ઉણપથી શું જોવા મળે? તો આ વસ્તુ તમે ખાસ નોટિસ કરી લેજો કે જે ફોસ્ફરસની ઉણપ હોય ત્યારે ડિસ્કલરેશન જોવા મળે. ડિસ્કલરેશન એટલે મીન્સ આપણે જાંબલી રંગના ટપકા કહીએ, જાંબલી રંગના ટપકા જોવા મળે. ઓકે, અને જ્યારે પોટાશની જ્યારે પણ ડેફિશિયન્સી હોય ત્યારે જે આપણું જે પાન હોય છે એ પાનની આજુબાજુ જે કિનારીઓ છે એના અંદર બળી ગઈ હોય એવું દેખાય, એટલે કે બર્નિંગ સિમ્પટમ જોવા મળે. તો આ પોટાશની ઉણપ હોઈ શકે. બરોબર, આ બે વસ્તુ તમે ખાસ યાદ રાખજો, ઘણી બધી એક્ઝામમાં પૂછાતું હોય છે. હવે જટિલ અથવા સંયુક્ત ખાતર એટલે કે 2 અથવા 3 મુખ્ય પોષક તત્વોનું યોગ્ય પ્રમાણમાં સંયોજન હોય તો તેને જટિલ ખાતર કહેવાય. કદાચ તમે નામ સાંભળ્યું હશે 19-19-19, 12-32-16, 20-20-20, 10-26-26, આવા બધા વગેરે વગેરે ખાતરો હોય છે. તો આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ કે નાઇટ્રોજન યુક્ત ખાતરો. નાઇટ્રોજન યુક્ત ખાતરોના 4 પ્રકાર હોય છે. ખાસ યાદ રાખજો, નાઇટ્રોજન યુક્ત ખાતરોના 4 પ્રકાર હોય છે. પહેલું એમોનિકલ ખાતર, બીજું નાઇટ્રેટ ખાતર, ત્રીજું એમોનિકલ અને નાઇટ્રેટ આ બંનેનું મિશ્ર સંયોજન, ચોથું હોય છે એમાઇડ ખાતરો. ઓકે, તમે આ ખાસ યાદ રાખજો. આપણે આ બધું પાછળની સ્લાઇડમાં 1 બાય 1 કરીને સરખી રીતે ડિસ્કસ કરીશું. આવી ગયા પહેલા એમોનિકલ ખાતરો. હવે એમોનિકલ ફર્ટિલાઇઝર, આ ખાતરોમાં નાઇટ્રોજન પોષક તત્વ એમોનિયમ અને એમોનિયા સ્વરૂપમાં હોય છે. એમોનિકલ ખાતરો પાણીમાં સહેલાઈથી ઓગળી જાય તેવા દ્રાવ્ય હોય છે, તેથી પાકને સરળતાથી અને ઝડપથી મળી રહે છે. હવે એમોનિકલ જે ફર્ટિલાઇઝર હોય, આ વસ્તુ તમે યાદ રાખજો, જે એમોનિકલ ફર્ટિલાઇઝર હોય એ મીન્સ સૌથી વધારે પાણી એટલે કે ડાંગર, એટલે આપણે વાત કરીએ કે ડાંગર અને બીજું કહી શકીએ કે એક તો ફર્સ્ટ કે ડાંગર અને બીજું આપણે શણ કહીએ. ઓકે, ડાંગર અને શણના અંદર જ્યુટ જેને આપણે કહીએ છીએ, જ્યુટ ઇંગ્લિશમાં એને જ્યુટ કહેવાય, એ બંને માટે ડાંગર એ એમોનિકલ ફોર્મમાં નાઇટ્રોજનને એબ્ઝોર્બ કરતું હોય છે, જ્યારે બીજા બધા પાકના અંદર એ નાઇટ્રેટ ફોર્મના અંદર એબ્ઝોર્બ કરતું હોય છે. બરોબર, હવે
પેલું છે કે આપણે વાત કરીએ એમોનિયમ સલ્ફેટ, તમે બધાએ નામ સાંભળ્યું હશે. તે સફેદ રંગનું ક્ષાર મીઠા જેવું હોય છે, જે પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે. આપણે એ બધું યાદ રાખવાની એટલી બધી જરૂર નથી, પણ એમોનિયમ સલ્ફેટના અંદર 20.6% નાઇટ્રોજન હોય, ખાસ યાદ રાખજો. અને 24% સલ્ફર એટલે કે ગંધક હોય. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની કે એમોનિયમ સલ્ફેટમાં 20.6% નાઇટ્રોજન હોય છે, જ્યારે 24% સલ્ફર હોય છે, એટલે કે ગંધક હોય છે. આ ખાતર ડાંગર અને શણ ની ખેતીમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એટલે જેના અંદર પાણી, જે જમીન જે આપણે પાક ઉગાડીએ એના માટે પાણી ભરી રાખવું પડતું હોય, એવા ના અંદર મોસ્ટલી આ યુઝ થાય છે. બરોબર, આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. અને આ ખાતરો હોય છે એને ટોપ ડ્રેસિંગ રીતે આપી શકાય છે, એટલે કે જે ઊભો પાક હોય એ ઊભા પાક આપણે પૂંખીને આપી શકીએ છીએ. તમે આ ખાસ યાદ રાખજો. અને અંદર જેટલા પણ હું આજે મીન્સ તમને આ ખાતરો વિશે માહિતી આપું, તમે એના અંદર બધા ટકાવારી ખાસ યાદ રાખજો. કોઈ 1-2 એક્ઝામમાં તો પૂછાઈ જ જાય છે. બીજું છે એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડના અંદર 26% નાઇટ્રોજન હોય છે. આ ખાસ યાદ રાખવી. પણ એક યાદ રાખવી, આના અંદર ક્લોરીન હોય છે. બરોબર, એમોનિયમ ક્લોરાઇડ એટલે ક્લોરીન જે ખાતરમાં હોય ને, મીન્સ એ ટામેટા છે, તમાકુ છે, બટેકા છે, આવા ખાતર માટે નુકસાનકારક છે. મીન્સ નુકસાનકારક એટલે આની આડકતરી અસર દેખવા મળે છે. એટલે જે ક્લોરાઇડ વાળા ખાતરો હોય, ટામેટાવાળા જેવા પાકમાં, તમાકુ છે, બટાકા જેવા પાકમાં ન આપવા જોઈએ. આ વસ્તુ ખાસ યાદ રાખવી. ઓકે, પછી ત્રીજું છે એનહાઇડ્રસ એમોનિયા. એનહાઇડ્રસ એમોનિયા એટલે કે મીન્સ લિક્વિડ એમોનિયા, એને લિક્વિડ એમોનિયા પણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, અને તેના અંદર અહીંયા ભૂલ થઈ ગઈ છે, પણ તેના અંદર 82% જેટલું નાઇટ્રોજન હોય છે. યાદ રાખજો કે તેના અંદર 82% જેટલું નાઇટ્રોજન હોય છે, અને તે નાઇટ્રોજનનો સૌથી સસ્તો સ્ત્રોત છે. આ વસ્તુ તમને ખાસ ધ્યાન રાખજો. બરોબર, હવે બીજા આપણે વાત કરીએ કે નાઇટ્રેટ ખાતરો. તો કે નાઇટ્રેટ ખાતરોમાં નાઇટ્રોજન તત્વ નાઇટ્રેટના સ્વરૂપમાં જોવા મળે છે. જમીનમાં નાઇટ્રેટ આયનોની ગતિશીલતા ખૂબ જ વધારે હોવાને કારણે આ ખાતરો પિયતના પાણી સાથે ખૂબ ઝડપથી લીચિંગ થઈ જાય છે, એટલે કે જમીનના અંદરથી ધોવાઈ જઈને નીચેના તળિયે જતા રહે છે. આ ખાતરોની જમીન પર રહેતી આડઅસર એક જમીનને ક્ષારીય બનાવે છે. તેથી આ નાઇટ્રોજનયુક્ત ખાતરનો સતત ઉપયોગ કરવાથી જમીનની એસિડિકતા ઓછી થાય છે, મીન્સ અમ્લતા ઓછી થાય છે, અને એને બેઝિક વધે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે એના ઉદાહરણમાં આપણે જોયું હતું સોડિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ. આ ત્રણ વસ્તુ. સોડિયમ નાઇટ્રેટની વાત કરીએ, આપણા માટે ટકાવારી જ ઇમ્પોર્ટન્ટ છે. 15.6% નાઇટ્રોજન હોય છે સોડિયમ નાઇટ્રેટના અંદર. બરોબર, આ ખાતર લીચિંગ અને ડિનાઇટ્રિફિકેશન દ્વારા સરળતાથી વ્યય પામે છે. હવે તમે ડિનાઇટ્રિફિકેશન આપણે આગળના લેક્ચરમાં ભણાવ્યું હતું વ્યાખ્યાઓમાં. ડિનાઇટ્રિફિકેશન બે પ્રોસેસ હોય છે, નાઇટ્રિફિકેશન એન્ડ ડિનાઇટ્રિફિકેશન. ડિનાઇટ્રિફિકેશનની પ્રોસેસ માટે કયા બેક્ટેરિયા જવાબદાર હોય છે? તો કે સુડોમોનાસ અને બેસિલસ જે બેક્ટેરિયા હોય છે એ ડિનાઇટ્રિફિકેશન પ્રોસેસ માટે ખૂબ જરૂરી હોય છે. આ ખાસ યાદ રાખજો. ઓકે, બીજું છે કેલ્શિયમ નાઇટ્રેટ. બરોબર, તે પાણીમાં ઓગળી જાય તેવા સ્ફટિકમય અને હાઇગ્રોસ્કોપિક નેચરના હોય છે. એટલે હાઇગ્રોસ્કોપિક નેચર એટલે કે હવામાંથી ભેજ શોષી લે છે. તેમાં 15.5% નાઇટ્રોજન અને 19.5% કેલ્શિયમ હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ ખાતરમાં રહેલું કેલ્શિયમ જમીનનું યોગ્ય અને અનુકૂળ પીએચ મૂલ્ય જાળવી રાખવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જે કેલ્શિયમ છે ને જમીનની ઉત્પાદકતા વધારવામાં ખૂબ જ મદદ કરે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. હવે વાત કરીએ આપણે કે એમોનિયમ અને નાઇટ્રેટ ધરાવતા ખાતરો. બરોબર, તો કે એમોનિયમ અને નાઇટ્રેટ જે છોડને એમોનિયમ અને નાઇટ્રેટ બંને સ્વરૂપમાં નાઇટ્રોજન પૂરો પાડે. એનું પહેલું ઉદાહરણ છે એમોનિયમ નાઇટ્રેટ, કે જેના અંદર 33% નાઇટ્રોજન હોય. ખાસ યાદ રાખવું. આ ખાતરો હાઈલી હાઇગ્રોસ્કોપિક હોય છે, જે રીતે મેં વાત કરી કે હવામાંથી ભેજ શોષી લે છે. બીજું, આ ખાતરનું એક વસ્તુ યાદ રાખજો કે આ વિસ્ફોટક ખાતર છે, તેથી તેના સંગ્રહ અને હેરફેરમાં ખૂબ જ કાળજી રાખવી પડે છે. મીન્સ વિસ્ફોટ થવાનો એક્સપ્લોઝિવ ફર્ટિલાઇઝર આને કહેવાય છે. તો તમે ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયું છે, તો તમે આ ખાસ ધ્યાન રાખજો. ત્રીજું છે કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ. એનું બીજું નામ છે કિસાન ખાતર. ઓકે, આજે આપણે લખ્યું છે કે તેનું બીજું નામ છે કિસાન ખાતર. ખાસ યાદ રાખજો, આ એક ન્યુટ્રલ ખાતર છે, તટસ્થ ખાતર છે. આ પણ ખાસ યાદ રાખજો. તેમાં 25% નાઇટ્રોજન આવેલો હોય છે, એટલું તમે ખાસ યાદ રાખવાનું.
પછી એમોનિયમ સલ્ફેટ નાઇટ્રેટ, આના અંદર 26% નાઇટ્રોજન હોય છે, જેમાંથી 3/4 ભાગ એમોનિયા સ્વરૂપે અને બાકીનો 6.5% ભાગ એ નાઇટ્રોજન સ્વરૂપે હોય છે. ઓકે, નાઇટ્રોજન ઉપરાંત આ ખાતરમાં 12.1% સલ્ફર એટલે કે ગંધક પણ આવેલો હોય છે. તે એમોનિયમ નાઇટ્રેટ અને એમોનિયમ સલ્ફેટનું મિશ્રણ છે, જે આપણે અગાઉ વાત કરી. બરોબર, તો તમે આ વસ્તુ આને ઊભા પાકમાં પણ આપી શકાય. બાકીની ડિટેલ આપણા એક્ઝામ માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. લાસ્ટ વન, એમાઇડ ખાતરો. એમાઇડ ખાતરો પાણીમાં સહેલાઈથી ઓગળી જાય છે તેવા દ્રાવ્ય હોય છે અને જમીનમાં તેની ખૂબ જ ઝડપથી વિઘટન થઈ જાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવું. નાઇટ્રોજનનું આ એમાઇડ સ્વરૂપ જમીનમાં ગયા પછી પહેલા એમોનિકલ સ્વરૂપમાં અને ત્યારબાદ નાઇટ્રેટ સ્વરૂપમાં સરળતાથી બદલાઈ જાય છે. આ વસ્તુ યાદ રાખજો. એના સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ યુરિયા. યુરિયામાં 46% નાઇટ્રોજન હોય છે, ખાસ યાદ રાખવું. તેમાં બાયુરેટ પર્સન્ટેજ આવે, યાદ રાખજો, બાયુરેટ પર્સન્ટેજ 1.5% હોય છે. ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયું છે, જીપીએસસીઓમાં પણ પૂછાઈ ગયેલું છે. તે પાણીમાં સહેલાઈથી ઓગળી જાય જેવા સ્ફટિકમય પદાર્થ છે. બરોબર, બાકી બધું આપણે જોવાની જરૂર નથી. છોડ દ્વારા યુરિયાનો છંટકાવ ખૂબ જ ઝડપથી શોષી લેવામાં આવે છે અને આપણે યુરિયા નાખીએ એટલે આપણને છોડ લીલો લીલો દેખાય, એટલે કે વેજીટેટિવ ગ્રોથમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, પછી જે નાઇટ્રોજન પ્રમાણ આપણે વાત કર્યું 46%, બાયુરેટ 1.5%, અને જે એઝાડિરેક્ટિન આવે, બરોબર, લીમડાવાળું, એના અંદર 150 ppm વાળું જે આવે છે એ બજારમાં અવેલેબલ હોય છે. બીજું છે કેલ્શિયમ સાયનેમાઇડ. એમાઇડ ખાતરોમાં પહેલું યુરિયા અને બીજું કેલ્શિયમ સાયનેમાઇડ. કેલ્શિયમ સાયનેમાઇડના અંદર 20.6% નાઇટ્રોજન હોય છે, ખાસ યાદ રાખેલું. અને આનું પણ બીજું નામ યાદ રાખજો, અને બીજા નામ નાઇટ્રોલાઇમ તરીકે ઓળખવામાં આવે છે. કેલ્શિયમ સાયનેમાઇડને નાઇટ્રોલાઇમ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો. હવે વાત કરીએ આપણે ફોસ્ફેટિક ખાતરો. તો કે ફોસ્ફેટિક ખાતરો મેં પહેલા જ તમને વાત કરી કે છોડના મૂળ, ફળ, ફૂડ અને બીજના વિકાસ માટે ખૂબ જ અગત્યનું હોય છે. એના અંદર સિંગલ સુપર ફોસ્ફેટ, ડબલ સુપર ફોસ્ફેટ, ટ્રિપલ સુપર ફોસ્ફેટ, ડાયમોનિયમ ફોસ્ફેટ, મોનોએમોનિયમ ફોસ્ફેટ, ડાયકેલ્શિયમ ફોસ્ફેટ, બેઝિક ફ્લેક્સ એન્ડ એમોનિયમ પોલીફોસ્ફેટ. ઓકે, તો સિંગલ સુપર ફોસ્ફેટના અંદર 16% ફોસ્ફરસ હોય, 19% કેલ્શિયમ હોય, 12% સલ્ફર એટલે કે ગંધક હોય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને આ એક એવું ખાતર છે, મીન્સ જે બજારમાં પહેલી વાર બન્યું હતું. કયું એવું ખાતર છે જે બજારમાં પહેલી વાર બન્યું હતું? તો કે સિંગલ સુપર ફોસ્ફેટ. આ ખાસ વસ્તુ યાદ રાખજો, ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયું છે. 16% ફોસ્ફરસ હોય છે, 19% કેલ્શિયમ હોય છે અને 12% સલ્ફર હોય છે, એટલે કે ગંધક હોય છે. સિંગલ સુપર ફોસ્ફેટ, એ રીતે ડબલ સુપર ફોસ્ફેટ આવે તો 16 જગ્યાએ ફોસ્ફરસ 32 હોય, સિમ્પલ. 16નો ઘડિયો યાદ રાખવાનો. અને જે ટ્રિપલ સુપર ફોસ્ફેટ હોય એના અંદર 46% ફોસ્ફરસ હોય. આ પણ તમે યાદ રાખજો. પછી ડાયએમોનિયમ ફોસ્ફેટ, ડીએપી વસ્તુ ખાસ યાદ રાખજો કે નાઇટ્રોજન 18% હોય છે, જ્યારે ફોસ્ફરસ 46% હોય છે. બીજું મોનોએમોનિયમ ફોસ્ફેટ, એના અંદર નાઇટ્રોજન 10 થી 12% હોય છે અને ફોસ્ફરસ 48% હોય છે, એટલે કે 48% હોય છે. ડાયકેલ્શિયમ ફોસ્ફેટના અંદર ફોસ્ફરસનું પ્રમાણ 34 થી 38% હોય છે, ખાસ યાદ રાખવું. પછી બેઝિક સ્લેજ, જેના અંદર 14 થી 18% ફોસ્ફરસ હોય છે, અને એમોનિયમ પોલીફોસ્ફેટ, જેના અંદર 15% નાઇટ્રોજન હોય અને 62% ફોસ્ફરસ હોય. હવે ફોસ્ફેટિક ખાતરોનું વર્ગીકરણ આપણે જોઈએ કોના આધારે? તો કે દ્રાવ્યતાના આધારે. તો કે એ પાણીમાં દ્રાવ્ય હોય છે, સાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય હોય છે અને બંનેમાં અદ્રાવ્ય હોય એવા પણ ખાતરો હોય છે. સિંગલ સુપર ફોસ્ફેટ, ડબલ સુપર ફોસ્ફેટ, ટ્રિપલ સુપર ફોસ્ફેટ એન્ડ એમોનિયમ ફોસ્ફેટ, આ બધા પાણીમાં દ્રાવ્ય હોય છે, ખાસ યાદ રાખવું. પાણીમાં સહેલાઈથી ઓગળી જાય છે. બીજું છે સાઇટ્રિક એસિડમાં સોલ્યુબલ. તો એના અંદર બેઝિક સ્લેજ મેં વાત કરી એમ, જે 14 થી 18% ફોસ્ફરસ હોય છે. અને સેકન્ડ વાત કે ડાયકેલ્શિયમ ફોસ્ફેટ, જેના અંદર 14 થી 38% ફોસ્ફરસ હોય છે, અને રહેમ્યા કરીને એક આવે જેના અંદર 23 થી 26% ફોસ્ફરસ હોય છે. આ જેટલી પણ ટકાવારીઓ છે શાંતિથી કોઈ એક પેજમાં લખી દેજો. આ ખૂબ જ અગત્યની છે અને આમાંથી એકાદ તો પૂછાવાનો ચાન્સ છે ને છે, તો તમે એટલું ધ્યાન રાખીને મીન્સ એને નોટ કરી લેજો. અને બંનેમાં અદ્રાવ્ય હોય એવું રોક ફોસ્ફેટ, જે 30 થી 40% ફોસ્ફરસ હોય છે, અને બીજું રો બોન મિલ કહેવાય, કાચું હાડકું મિલ એને એવું કહેવાય, જે 20 થી 25% ફોસ્ફરસ હોય છે.
આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. હવે વાત કરીએ કે આપણે એ ખાતરોની છેલ્લી એવી ટકાવારી, પોટાશયુક્ત ખાતરો. પોટાશયુક્ત ખાતરો જે રીતે મેં વાત કરી હતી કે પહેલા તો એ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે કે પોટાશયુક્ત ખાતરો છે ને એ મીન્સ ક્વોલિટી ન્યુટ્રિયન્ટ્સ, પોટાશને ક્વોલિટી ન્યુટ્રિયન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. તેના મુખ્યત્વે બે પ્રકાર છે, મ્યુરેટ ઓફ પોટાશ અને સલ્ફેટ ઓફ પોટાશ. પોટેશિયમ ક્લોરાઇડ પહેલું, જેને મ્યુરેટ ઓફ પોટાશ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. અને તેના અંદર 16%, 60% પોટાશ હોય છે અને 47% ક્લોરીન હોય છે. તો આ ખાસ યાદ રાખજો કે જે પોટેશિયમ ક્લોરાઇડ હોય છે એના અંદર 60% પોટાશ હોય છે અને 47% ક્લોરીનનું પ્રમાણ આવેલું હોય છે. બીજું છે પોટેશિયમ સલ્ફેટ, અથવા આને એસઓપી પણ કહેવાય છે, સલ્ફેટ ઓફ પોટાશ, જેના અંદર 48% એટલે કે 48% પોટાશ હોય છે અને સલ્ફર 17.5% હોય છે. બીજું પોટેશિયમ નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટ પણ એક ખાતર હોય છે જેના અંદર 44% પોટાશ હોય છે અને 13% નાઇટ્રોજન હોય છે, બરોબર. આ એક એવું ખાતર છે જે નાઇટ્રોજનના અંદર નાઇટ્રેટ યુક્ત ખાતરોમાં પણ આપણે જોઈએ. સોડિયમ નાઇટ્રેટ હતું, કેલ્શિયમ. હવે ફ્રેન્ડ્સ, આપણે થોડું માઇક્રોન્યુટ્રિયન્ટ વિશે જોઈ લઈએ કે અમુક સૂક્ષ્મ પોષક તત્વો માટેના જે ફર્ટિલાઇઝર આવે છે, તો કે એક આવે છે આયર્ન માટેનું. આયર્ન મીન્સ 20% આયર્ન હોય છે, જેને કઈ મેગ્નેશિયમ માટે તમે યાદ રાખજો કે મેગ્નેશિયમ સલ્ફેટના અંદર 24% મેંગેનીઝ હોય છે. આ વસ્તુ તમે પણ ખાસ યાદ રાખજો. બીજું કે ઝિંક સલ્ફેટ આવે. ઝિંક સલ્ફેટના અંદર 23% ઝિંક હોય છે. આ પણ તમે યાદ રાખજો. ચોથી વસ્તુ કરી કે કોપર બેઝ ફર્ટિલાઇઝરની વાત કરીએ તાંબાયુક્ત, તો તાંબાયુક્તના અંદર તમે યાદ રાખજો જેના અંદર 25% કોપર હોય છે. ઝિંક સલ્ફેટના અંદર આપણે વાત કરી કે 23% નાઇટ્રોજન હોય છે. સાથે સાથે ઝિંક એક ઓક્સાઇડ ફોર્મમાં પણ આવે છે. ઝિંક ઓક્સાઇડના અંદર 70 થી 80%, તમે 70 થી 80% ઘણી બધી રેન્જ આપી છે, તો તમે આ યાદ રાખજો, એના અંદર ઝિંક, એટલું ઝિંક હોય છે, બરોબર. હવે આપણે મીન્સ બીજી વાત કરીએ તો કે બોરોન વાળા અમુક ખાતરો હોય છે, તો તમે એ પણ યાદ રાખજો કે એક તમે નામ સાંભળ્યું હશે કે બોરેક્સ. બોરેક્સના અંદર 11%, બોરેક્સ છે એના અંદર 11% બોરોન હોય છે. તમે આ યાદ રાખજો, બરોબર. બીજું એક છે કે બોરિક એસિડ, બરોબર. હવે એ જે બોરિક એસિડ હોય છે એના અંદર 18% બોરોન હોય છે. આ તમે ખાસ યાદ રાખજો, બરોબર. હવે બીજી એક એવી વસ્તુ છે, બીજી એક તમે એ વસ્તુ યાદ રાખજો, મોલિબ્લેન્ડમ. એના અંદર 40% મોલિબ્લેન્ડમ હોય છે, પણ એ સોડિયમ મોલિબ્લેન્ડમ ફોર્મમાં હોય છે. બીજું એક એ છે કે સોડિયમ મોલિબ્લેન્ડમમાં આપણે વાત કરી, બીજું એક એ હોય છે કે એમોનિયમ મોલિબ્લેન્ડમ. એમોનિયમ મોલિબ્લેન્ડમની જો આપણે વાત કરીએ તો કે એ 54% મોલિબ્લેન્ડમના ફોર્મમાં હોય છે. તો આપણે આ રીતે ખાતરોની વાત કરી. હવે બીજો કયો જે લેક્ચર છે તમે શેના ઉપર જોવે છે તો તમે મને આની કોમેન્ટમાં કહેજો, તો આપણે જલ્દીથી એ પણ વિડીયો લઈને આવીએ અને જેથી જે તમારી જેટલી પણ ક્વેરી હોય ક્વેરીને આપણે સોલ્વ કરી શકીએ અને આપણે ગ્રામ સેવક એક્ઝામને પાસ કરી શકીએ. તો જય હિન્દ, જય ભારત. કોમેન્ટ કરવાનું ના ભૂલતા જેથી અમને ખ્યાલ આવે.